कुन्दयुगलं तदहं नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। यो अन्तः प्रविश्य मम वाचमिमां प्रसूप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना। अन्यास्तहस्तचरणयो श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। श्री भागवत भगवान की जय। कृष्ण कन्हैया की जय। श्री द्वारिकाधीश की जय। रणछोड़ राय की जय। सत सनातन धर्म की जय। सतगुरु देव की जय। हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। करारविंदे न पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं। वाटस्य अत्रस्य भूतेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। जिह्वे पिब सेवामृतमेतदेवं गोविन्द दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। हे करे तु कामा किल गोप कन्या मुरारी बादार्पित चित्तवृत्ति। दस्यादिकं मोह वसादेवोचद गोविंद दामोदर माधवेति। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। द्रुहे द्रुहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगाम्। मुनियानि नामानि पठन्ति नित्यं गोविन्दे दामोदर माधवेति। गोविंद दामोदर माधवेति। कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। श्री राधे। शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ते गोविन्दे दामोदर माधवेति। श्रीकृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। श्री
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જીહવે સદેવં ભજ સુંદરાણે નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ સમસ્ત ભક્તાર્થે વિનાશનાને ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા સુખાવસાને ઇદમેવ સારં દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયં દેહાવસાને ઇદમેવ જાપ્યા ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશા ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ જીહવે પીબ સેવા મૃતમેત દેવા ગોવિંદ દામોદર માધવેતિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા રાધા રામ 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 સીતા રામ 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 રાધા રામ 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 સીતા રામ 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 રાજા 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 રામ 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 સીતા રામ 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 હરે રામ 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 હરે 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 કૃષ્ણ सब गाइए। કૃષ્ણ હરે હરે हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे હરે રામ રામ હરે હરે हरे राम राम हरे हरे હરે કૃષ્ણ 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 હરે હરે हरे कृष्ण 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 हरे हरे હરે રામ હરે હરે हरे राम राम हरे हरे હરે કૃષ્ણ 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 હરે હરે हरे कृष्ण 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 हरे हरे હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે हरे राम हरे 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 कृष्ण 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 हरे हरे રાજા રામ સીતા રામ રાજા રામ સીતા રામ હરે બોલ राम सीता राम राजा राम सीता राम राम રામ સીતા રામ રાજા રામ સીતા રામ राजा राम નિર્બલ જાન મોહી सीता राम હૃદય છુરા કર જાય તો सीता राम હૃદ બખારું હૃદય છુરા કરે જાય તો राम હૃદ બખારું રામ રામ સીતા રામ રાજા રામ સીતા રામ સીતા રામ राजा राम સીતા રામ રાજા રામ સીતા રામ સીતા રામ राजा શ્રી ભાગવત ભગવાન કી જય. તો આપણે કાલની કથાની અંદર ભગવાનની પુણ્ય કથાનું દર્શન કર્યું. કપિલાબેન, દિનેશચંદ્ર પુરોહિત પરિવાર જેમણે ઉપસ્થિત થઈ અને આવું
એક ભગીરથ કાર્ય છે જેના પોતે સહભાગી બન્યા. તો આ જે દિવ્ય કથા છે ભગવાનની, માતા રૂક્ષ્મણીજી ભગવાનને 7 શ્લોકમાં એક પત્ર લખે અને એ પત્ર લખી અને સુદેવ નામના બ્રાહ્મણને આપે કે હે બ્રહ્મદેવતા, તમે દ્વારિકા નગરીમાં જઈ અને દ્વારિકાના રાજા ભગવાન દ્વારિકાધીશને આ પત્ર સંભળાવજો. જુઓ, ખરેખર કેટલી બહુ આધ્યાત્મિક વાત બતાવી છે. નહીતર એમ કહેવાય છે કે કોઈનો લખેલો પત્ર બીજા કોઈ વ્યક્તિ ન વાંચે. જો આ જગતમાં બ્રહ્માંડમાં સૌથી પહેલો કોઈ પ્રેમપત્ર લખાણો હોય ને તો એ આ છે, કે જેમાં ભગવાન પ્રત્યેનો ભાવ બતાવ્યો છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ શ્રવણમ બાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમાત્મનિવેદનમ. જે ભક્તિના 7 ભાવ. આ કથા એ આપણા બધાને એક દર્પણનું કાર્ય કરે છે. ઘણા માણસો એમ વાતો કરતા કે મેં તો આટલી બધી ભાગવત કથા સાંભળી, આટલી રામકથા સાંભળી. કેટલી વાર સાંભળો છો ને એ મહત્વનું નથી, એ કેટલી વાર સાંભળીને એમાંથી આપણે કેટલું લીધું. અને મારા પૂજ્ય ગુરુદેવ એમ કહેતા કે ઘણી બધી વાર જગ્યાએ કથા બેસે ને એટલે માણસો વાતો કરે, ઓહો ઘણું માણસો કથા સાંભળવા જાય, ઘણું માણસો કથા સાંભળવા જાય. ત્યારે મારા ગુરુજી એમ કહેતા કે કથામાં કેટલા બેઠા છે ને એ મહત્વનું નથી, કથામાં કેવા બેઠા છે ને એ મહત્વનું છે. કેમ કે આજે એક એમ કહેવાય કે પરમાત્માનું જે વેદોમાં જે વર્ણન કર્યું છે ને, તો વેદોમાં બહુ એના રસ્તા કઠિન બતાવ્યા છે. વેદોના આધારે કોઈ વ્યક્તિ ચાલીને જે કર્મ કરે ને તો એમ કહેવાય છે કે એમાં એને છે ને ઘણી બધી કષ્ટી પડે છે, ત્યાંથી એમને પસાર થવું પડે છે. અને એ જ જે વેદોનો સાર કહેવાય. પેલા એક શ્લોક જે ભગવાન નારાયણ બોલ્યા, જે સ્વયં ભગવાનની પોતાના મુખેથી બોલાયેલી વાણી, એટલે શ્રીમદ ભાગવત. એ એક શ્લોક બ્રહ્માજીને આપે છે, એટલે બ્રહ્માજી એક શ્લોકમાંથી 4 શ્લોક બનાવે, જેનું નામ આપ્યું છે ચતુશ્લોકી ભાગવત. એ 4 વેદોનો સાર બતાવ્યો ને, જે ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ, એમાંથી ચતુશ્લોકી ભાગવત. બ્રહ્માજી એ 4 શ્લોક દેવર્ષિ નારદજીને સંભળાવે. અને જ્યારે દેવર્ષિ નારદજી વેદવ્યાસજી જ્યારે સમ્યાપ્રાસ નામના આશ્રમમાં બેઠા છે ને, અને ખિન્નમન થઈ ગયું, ઉદાસ છે પોતે, અને ત્યારે એમને એમ કહે છે કે તમે હજી ભગવાનના ગુણ ગાયા જ નથી. અને એ 4 શ્લોક જે આપે ને, એ 4 શ્લોકનો વિસ્તાર કરે વેદવ્યાસજી. વ્યાસ નામ એટલે આપ્યું છે કે વેદોનો વિસ્તાર કર્યો. અને એ વેદોનો વિસ્તાર કરી જે 4 શ્લોકમાંથી એને 18,000 શ્લોક બનાવ્યા. જે વેદોમાં જે વાત બતાવી ને, વાત જે માણસ સમજી ન શકે, એ વાતને એકદમ સરળ કરી દીધી. કે વેદોનો જે સાર છે ને એને પુરાણના માધ્યમથી વ્યક્તિ સમજી શકે. જુઓ, પહેલેથી અત્યારના સમય સુધીમાં
જેટલી જેટલી ભગવાનની કથા થઈ ને એ કહેનારા પણ ભગવાન નારાયણ છે અને સાંભળનારા છે ને એ પણ નારાયણ છે. ઘણીવાર માણસ એમ કે આ મેં કર્યું, એ કામ તે કર્યું નથી, ભગવાને કરાવ્યું છે તારી પાસે. પેલા ભગવાન નારાયણ બોલવાવાળા, બ્રહ્માજી સાંભળવાવાળા. તો નારાયણ એ પણ ઈશ્વર છે અને બ્રહ્માજી ઈશ્વરનો અંશ છે. બ્રહ્માજી એ જ જે શ્લોકને સાંભળો ને દેવર્ષિ નારદજીને સંભળાવે. તો દેવર્ષિ નારદજી છે એ ભગવાનનો અંશ છે. દેવર્ષિ નારદજી એ શ્લોક વેદવ્યાસજીને સંભળાવે. તો વેદવ્યાસજી એ પણ ભગવાનનો અંશાવતાર છે. જે 24 અવતારોનું વર્ણન છે ને એમાં એક અવતાર છે વેદવ્યાસજીનો, એક અવતાર છે દેવર્ષિ નારદના રૂપમાં. તો એ પણ નારાયણ થયા. વેદવ્યાસજી એ જ 18,000 શ્લોકની સંહિતા એમના પુત્ર સુખદેવજીને સંભળાવે. તો સુખદેવજી છે એ પણ ભગવાનનો અંશાવતાર છે. સુખદેવજી છે એ જ કથા પરીક્ષિત રાજાને સંભળાવે. તો પરીક્ષિત રાજા છે એનામાં પણ ભગવાનનો અંશ છે. તો આપણે જે આ કથા અહીંયા હરિદ્વારમાં ગંગાજીના ઘાટ પાસે થાય તો વક્તા તરીકે મને બોલવાનો અવસર મળ્યો છે. તો હું નથી બોલતો, જે મારી અંદર ભગવાન નારાયણ બેઠા છે, જે મારી સુતલી વાણીને જાગૃત કરે એ બોલાવે છે એટલે બોલી શકાય છે. એની કૃપા ન હોય તો એક અક્ષર ન નીકળે. તો તમે બધા સાંભળો છો તો કથા તમે નથી સાંભળતા. તમારી અંદર બેઠેલા નારાયણ છે ને, જેને તમને પ્રેરણા કરી કે હરિદ્વારમાં ગંગાના ઘાટ પાસે જવું છે અને ભગવાનનું 7 દિવસ નામ લેવું છે. જય હો. તો આદિથી અંત સુધીમાં જો જોવા જઈએ ને તો માણસ માત્ર નિમિત્ત બને છે. ભગવાન બધાને નિમિત્ત બનાવે છે. કેમ કે ગીતાજીમાં ભગવાન બોલ્યા છે, કર્તા અને અકર્તાની વાત બતાવી છે. અર્જુનને કીધું કે હે અર્જુન, આ જગતમાં આ જે કંઈ થાય છે ને, જે ઘટના બને છે ને, જે કર્મ થાય છે ને, એનો કરતા ગણો તોય ભલે ને અકર્તા ગણો તોય ભલે, એ બધું હું જ છું. તો રૂક્ષ્મણીજી 7 શ્લોકની અંદર ભક્તિના 7 ભાવ ભગવાનને અર્પણ કરે છે. ભજન કેમ વધે એની વાત બતાવી છે. રૂક્ષ્મણીજી 7 શ્લોક દ્વારા એમ કહે છે કે હું તમારી જન્મો જન્મથી થઈ ચૂકી છું. જીવ અને શિવની એકતા ક્યારે થાય? જીવ એનામાં કઈ રીતે બને? જે ઈશ્વર છે, ભાગવતજીની અંદર વિરાટ પુરુષનું વર્ણન આવે છે કે જગતમાં વિરાટ પુરુષ એટલે કે ભગવાન નારાયણ, એના સિવાય બીજું કંઈ હતું જ નહીં. જળમાં ભગવાન સૂતા છે, શેષનારાયણની સૈયા છે અને લક્ષ્મીજી ભગવાનના ચરણો દબાવે છે. આવું એક સ્વરૂપ કે આનાથી આગળ કે કોઈ રીતે કોઈ હતું જ નહીં કંઈ. અને ત્યારે એવા સમયે ભગવાનને મનની અંદર એવી ઈચ્છા થાય છે કે મારે જીવોને જોવા છે. એકોહમ બહુશ્યામ, એકમાંથી મારે અનેક થવું છે. તો જ્યારે ભગવાને પોતાના અંશમાંથી જીવોની રચના કરી, તો આપણે બધા ઈશ્વરનો અંશ છીએ. અને ભગવાનનું નામ લેતા લેતા, ભગવાનનું ભજન કરતા કરતા, જીવનના સત્કર્મો કરતા કરતા છેવટે આપણી યાત્રા એના તરફ જાય છે. એના અંશમાંથી ઉત્પત્તિ થઈ છે અને એના અંશની અંદર છેલ્લે ભળી જવાનું છે.
પણ એ ક્યારે બને? વ્યક્તિનું ભજન વધે ને ત્યારે. અને સંતો એમ કહે છે કે જ્યારે ભજન વધે ને એટલે ભોજન આપમેળે ઘટી જાય. છોડવાનું નથી કીધું, બધું આપમેળે છૂટતું જાય. ભગવાનનું નામ લેતા લેતા ભગવાનમાં એકાકાર બને ને જીવ, એમાં તન્મય થાય. અને ત્યારે એ ભજન વધે ને એટલે ભગવાન મળે. અને એટલા માટે આપણે બધા કીર્તનમાં બધા ગાઈએ ને, હે ભજન બળી તલવારે રાધે ગોવિંદા. ભજન બડી તલવાર રાધે ગોવિંદા. એ નહીં ભજો તો ખાસ રે મારે રાધે ગોવિંદા. નહીં ભજો તો ખાસ માર રાધે ગોવિંદા. ભાઈ ભજન બળી રે તાલવારે રાધે ગોવિંદા. ભજન બડી રે તલવાર રાધે ગોવિંદા. કોણે કોણે ભજીયેલ રામ રાધે ગોવિંદા. એવા કોને કોને ભજિયા રામ રાધે ગોવિંદા. કોણે ખાધો રે મારે રાધે ગોવિંદા. ધૂળજીએ ખાધેલો માર રાધે ગોવિંદા. ભજન બળી રે તાલવારે રાધે ગોવિંદા. હે ભજન બળી રે તલવાર રાધે ગોવિંદા. પ્રહલાદે ભજિયેલ રામ રાધે ગોવિંદા. પ્રહલાદે ભજિયા રામ રાધે ગોવિંદા. યોલા પ્રહલાદે ભજિયેલ રામ રાધે ગોવિંદા. યોલા પ્રહલાદે ભજિયા રામ રાધે ગોવિંદા. કંસે ખાધેલ મારે રાધે ગોવિંદા. ખાધેલો માર રાધે ગોવિંદા. ભાઈ ભજન બળી તલવારે રાધે ગોવિંદા. એવી ભજન બરીર તલવાર રાધે ગોવિંદા. રાધે ના શ્યામની સીતાના રામની હરદમ ધૂન મચાવો રે. રાધે ના શ્યામની ને સીતાના રામની હરદમ ધૂમ મચાવો રે. હરદમ ધૂન મચાવો મારા વાલા. 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 શામળાને ખૂબ નચાવો રે. શામળાને ખૂબ નચાવો રે. રાધે ના રાધે ના રાધે ના રાધે ના શ્યામની સીતાના રામની હરદમ ધૂન મચાવો રે.
રાધેના શ્યામની ને સીતાના રામની હરદમ ધૂમ મચાવો રે. સારંગપુર તો યાત્રાનું ધામ છે. એ સારંગપુર તો યાત્રાનું ધામ છે. દેવ કષ્ટ ભંજન એનું નામ છે. એવું કષ્ટ ભંજન એનું નામ છે. આજ કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી સત્ય ભંજન દેવ સત્ય છે. હે આજ કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે. આજ કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે. જય શ્રી રામ. પંપા સરોવર પાડ શબરીની ઝૂંપડી. ચંપા સરોવર માં સબરીની ઝૂંપડી. ઋષિ મુનિ સંતનો નિવાસ સબરીની ઝૂંપડી. ઋષિ મુનિ સંતનો વિહાર સબરીની ઝૂંપડી. લીલા લીલા ઘાસ ગૌ માતને નિરાય છે. પ્રેમથી તો પાણીડા પીવાય શબરીની ઝૂંપડી. પ્રેમીને તો પાણી નાખી માય સબરીની ઝૂંપડી. પંપા સરોવર પાડ શબરીની ઝૂંપડી. પંપા સરોવર માં સબરીની ઝૂંપડી. નાચે ગુણેશા ને નાચે હનુમાન. 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 હે પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન. અગડ બમ ડાક વાગે ડમરૂ. નાચે સદા શિવ આગે ભૈરવ. નાચે સદા શિવ આગે ભૈરવ. નાચે ગુણેશા ને નાચે હનુમાન. નાચે ગુણેશા ને નાચે હનુમાન. હે પાર્વતીના પ્રાણનાથ ભોળા ભગવાન. અગડ બમ 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 અગડ બમ 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 ડાક વાગે ડમરૂ. નાચે સદા શિવ આગે ભૈરવ બેસ. નાચે સદા શિવ આગે ભૈરવ. હે ભાંગ વાવે ભોળાનાથ નિંદે છે ગણેશ. ભાંગ વાવે ભોળાનાથ નિંદે છે ગણેશ. હે પાર્વતીજી પાણી પાવે. પાર્વતીજી પાણી પાવે છૂટા મેલી કેસ. અગડ બમ 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 અગડ બમ 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 ડાક વાગે ડમરૂ. નાચે સદા શિવ આગે ભૈરવ. 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 તારી બાજુ
ભજન બળી રે તલવાર રાધે ગોવિંદા ભાઈ ભજન ભરી રે તલવાર રાધે ગોવિંદા નહીં ભજો તો ખાસો રે મારે રાધે ગોવિંદા તમે નહીં ખાશો તો માસે મારે રાધે ગોવિંદા મીરાબાઈએ ભજીએ લે રામ રાધે ગોવિંદા હે બોલા રાધાજીએ ભજીએ મારે રાધે ગોવિંદા રાણાએ ખાધો રે મારે રાધે ગોવિંદા રાધાજીએ ખાધેલો મારે રાધે ગોવિંદા રાધે 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 જય રાધે 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 જય રાધે 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 જય રાધે 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 राधे 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 गले में राधे राधे गले में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे 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 जय जय श्री राधे। तो भगवान ने बड़ी જે દિવ્ય કથા જેમાં વૃક્ષમણીજી જે ભાવ ભગવાનને અર્પણ કરે છે કહેવાય છે કે ત્યાર પછી ભગવાનના બીજા અનેક વિવાહ થાય છે 16,108 રાણીઓ જેની સાથે ભગવાન વિવાહ કરે છે જેમાં મુખ્ય અષ્ટપટ વાત બતાવી છે 56 કોટી યાદવ યદુકુળની વાત બતાવે છે કે 56 કોટી યાદવો હતા અને સમુદ્રના મધ્ય ભાગની અંદર ભગવાન પોતે પોતાના પરિવાર સાથે જે આગળનો સમય પસાર કરે છે તો ભગવાન જ્યારે પોતે પોતાના પરિવારજનો સાથે સમય પસાર કરે છે ને દેવર્ષિ નારદજી એમના મનની અંદર એવો વિચાર આવે છે કે આટલા બધા ભગવાને વિવાહ કર્યા રાણીઓની સાથે 16,108 તો ભગવાન બધાને સમય કઈ રીતે આપી શકતા હશે પરંતુ નારદજી એટલું નથી સમજી શકતા કે જે જગતનો નિયંતા છે જગતનો નાથ છે હરિવ્યાપકમ સર્વત્ર સમાના આ બ્રહ્માંડમાં કોઈ એવું સ્થળ નથી કે જ્યાં પરમાત્મા નથી એ તો આપણી દ્રષ્ટિમાં ભેદ છે માણસ છે ને એની દ્રષ્ટિમાં ભેદ બતાવ્યો છે ઈશ્વરમાં ક્યાંય ભેદ નથી બહુ દયાળુ સ્વભાવ કીધો છે તો પરિવારજનોની સાથે પોતે સમય પસાર કરે છે વિચાર કરે છે કે જઈને જોવું દ્વારિકા જઈને તો ઘટના એવી બને છે કે દેવર્ષિ નારદજી દ્વારિકા નગરીમાં આવે ને તો રૂક્ષ્મણીજીને ત્યાં પહેલા કક્ષની અંદર આવે છે જોયું તો ભગવાન ત્યાં શયન કરી રહ્યા છે માતા કાલિંદીને ત્યાં જઈને જોવે છે તો ભગવાન સ્નાન કરી રહ્યા છે મિત્રા વૃંદા આ બધી અલગ અલગ પટરાણી ત્યાં નિવાસસ્થાનમાં પોતે કક્ષમાં જાય છે તો ભગવાન કઈ ને કઈ ક્રિયા કરી રહ્યા છે અને પોતે વિચાર કરે છે ઓહો આ તો આ બ્રહ્માંડનો અધિપતિ છે કેમ કે શાસ્ત્રમાં એમ કીધેલું છે કે ભગવાન છે ને બ્રહ્માંડમાં પણ છે અને બ્રહ્માંડથી પર પણ છે માળા હોય ને માળા એના મણકા દોરાની અંદર હોય ને
તો એમ પણ કહી શકાય કે જે મણકા દોરામાં છે, અને એમ પણ કહી શકાય કે દોરો છે એ મણકામાં છે. એકબીજાના પૂરક કીધા છે. તો એમ ભગવાન આ બ્રહ્માંડથી પર પણ છે. સહસ્ત્ર શિરેગા પુરુગા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાતા. વેદોમાં આવી સ્તુતિ કીધી છે કે જેને હજારો હાથ છે, હજારો પગ છે, હજારો ભુજા છે, હજારો મસ્તક છે. ત્રણ શબ્દ કીધા છે: ઈશ્વર, બ્રહ્મ અને ભગવાન. બ્રહ્મ કોને કહેવાય? તો કે જે અજન્મા છે, જેનો જન્મ નથી, જેનું મૃત્યુ નથી, જે આ સચરાચર બ્રહ્માંડમાં બધે વ્યાપ્ત છે, એ બ્રહ્મ. અને એ જ બ્રહ્મ સૃષ્ટિને ચલાવવા માટે થઈ અને ત્રણ ગુણોનો સ્વીકાર કરીને ત્રણ રૂપને ધારણ કરે. તમારી ને મારી અંદર ત્રણ ગુણો છે: સત્વ, રજ અને તમ. કોઈ પણ માણસ હોય ને, ગમે એટલો ક્રોધી હોય ને, ગમે એટલો ક્રોધી, તો એવું નથી કે 24 કલાક એ વ્યક્તિ ક્રોધમાં જ રહે. એક સમય એવો આવે દિવસમાં કે એનો ક્રોધ નીકળી જાય. તો કોઈ પણ વ્યક્તિ એટલો આખો સત્વગુણી હોય ને, ક્યારેક એવું બને કે એમાંથી એકવાર રજોગુણનો ભાવ આવે, તો સત્વ, રજ અને તમ, આ ત્રણ ગુણોના ત્રણ દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જેને આપણે નામ આપ્યું ઈશ્વર. બ્રહ્મા રચના કરે, ભગવાન નારાયણ બધાનું પોષણ કરે, અને ભગવાન શિવ છેલ્લે બધાનો સંહાર કરી લે. તો એવા ત્રણ ગુણોના ત્રણ દેવતા, અને એનું નામ આપ્યું ઈશ્વર. એ જ ઈશ્વર જ્યારે જે નિર્ગુણ નિરાકારમાંથી જ્યારે સગુણ સાકાર સ્વરૂપ ધારણ કરી અને બ્રહ્માંડમાં આવે ને, એટલે એનું નામ આપ્યું આપણે ભગવાન. ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, ભગવાન નૃસિંહ, આવા અલગ અલગ નામ આપ્યા, જેનું નામ ભગવાન કહેવાય છે. તો એ જ શ્રીમદ ભાગવત. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવત. જેમ પેલા મેં કીધું એમ કે ભગવાનની માત્ર કથા નથી, સાથે સાથે ભગવાનના ભક્તોની પણ કથા છે. કોઈ પણ ભક્ત હોય છે ને, એ ભક્ત જ્યારે આર્તનાદથી પોકારે ને, એ નાદ સાચો થાય. જેનું નામ આપ્યું છે બ્રહ્મનાદ. ખરેખર સંકટ હોય અને એવા સમયે ભગવાનને એટલું કહીને કે ભગવાન બસ હવે ઉગારો પણ તમે અને મારો તો પણ તમે. અને સાચા ભાવથી જ્યારે એને યાદ કરીએ ને, કીધું છે ત્યારે હરિ પધારે છે. ભક્ત જનાનામ ક્લેશમ હરતી ઇતિ હરિ. કોઈ પણ ભગવાનના ભક્તો હોય ને, એના ક્લેશને ભગવાન હરી લે. બસ રાહ છે તો આપણા પોકાર કરવામાં રાહ છે. એને આવવામાં વાર નથી લાગતી, આપણે પોકાર કરવામાં વાર લાગે છે. વિચાર તો કરો, જુનાગઢની અંદર નરસૈયો નાગર કુળની અંદર જ્યારે પોતે જન્મ લઈને આવે છે અને ભક્તિ પરિપક્વ થતી જાય, કેટલી વાર અનેક પ્રકારના કષ્ટોનો સામનો કરે છે કે આ ભગતડો આવો છે, આ ભગતડો આવો છે, આ ભગતડો આવો છે. અનેક વાર લોકો ન બોલવાના શબ્દોથી સંબોધન કરે, ઘણા લોકો એને ગાળો આપે. પણ હર્ષ કે શોક, સુખ કે દુઃખ, બધી અવસ્થાઓથી પોતે પર થઈ ગયા છે. તો પોતે એમ વિચાર કરે છે નરસિંહ મહેતા કે સમાજને જે કરવું તે કરે,
સમાજ સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારે તો માત્ર ને માત્ર મારા હરિ, મારા રાધા કૃષ્ણ, મારા દ્વારિકાનો નાથ, મારો ભગવાન, બસ મારે એનું ભજન નથી છોડવું. ગમે એટલી કષ્ટી પડે ને તો એને ભૂલવા નથી, એનું ભજન મૂકવું નથી. બને છે એવું કે બધા રાજા માંડલિકને જે સમાચાર આપે છે કે આ નરસિંહ મહેતા આ તો ખોટો છે, બધાને ભક્તિના નામે ગુમરાહ કરે છે. બને છે એવું કે ભગવાન તો વારંવાર એની મદદ કરવા આવતા હોય છે દોડીને, પણ એમ કહે છે કે આ તો બધાને એમ કહે છે કે ભગવાન મારી મદદ કરવા આવે છે, આ તો ખોટું બોલે છે. ત્યારે માંડલિક રાજા એમ કહે છે કે જો ખરેખર સભામાં બોલાવે છે, નેતાજી આ બધા માણસો વાત કરે છે ખરેખર સત્ય છે, સાચી છે કે ભગવાન તમારી મદદ માટે આવે છે? તો કીધું મહારાજ હું તો બસ એને પોકાર કરું છું, મને એટલું આવડે છે કે મને એને યાદ કરતા આવડે છે, પણ ક્યારે આવીને મારા કામ કરી જાય એ તો હું પણ નથી જાણતો. કારાગૃહમાં પૂરી દેવામાં આવે અને કહે છે ખરેખર જો તમારો દ્વારિકાધીશ, તમારો શ્યામ સુંદર તમારી મદદ માટે આવતો હોય ને તો અમારે જોવું છે કે આ કારાગૃહમાં બંધનમાં બંધ કરીએ છીએ, કારાગૃહના બંધન છોડાવી બંધનમાં તમને મુક્ત કરાવી અને જો તમારા ગળામાં જો પુષ્પમાળા પહેરાઈ જાય ને તો અમે માનીશું કે તમારો જે ભગવાન છે ને તમારી સાથે છે. અને ત્યારે કારાગૃહમાં ભગવાનનું નામ લે છે, ભગવાનનું ભજન કરે છે, ભગવાન એની મદદે આવે, એને હાર પહેરાવે, કારાગૃહના બંધનમાંથી મુક્ત કરાવે છે. જે સંસારના જે કામ છે ને, જે કામ એને ભગવાનની પર છોડી દીધા કે હે હરિ આ કામ મારું નથી, આ કામ તમારું છે. કુંવરબાઈનું મામેરું પુરાણું આ સમય આવે ને ત્યારે એમ કીધું કે આ કામ તમારું છે, તો ભગવાન એનું કામ પૂરું કરવા માટે આવે છે. એના જ્યારે બાપનું પિતાનું શ્રાદ્ધ કરવાનું આવે ને ત્યારે એવા સમયે પોતે તો ઘી લેવા માટે જાય છે, વિચાર કરે છે. ત્યાં કોઈએ કીધું કે મહેતાજી એક બધું ભજન સંભળાવો. બધું ભૂલી ગયા કે મારા ઘરે પિતાનું શ્રાદ્ધ છે અને ભજન કરવા બેસી ગયા. આ બધું ભગવાન એમ થયું કે નહીં, આજે મારો ભક્ત વારંવાર મને યાદ કરે, મને બોલાવે છે ને, અને આજ એના બાપનું શ્રાદ્ધ કરવા માટે હું પોતે સ્વયં જાઉં. નરસિંહજીનું રૂપ લઈ બ્રાહ્મણને બોલાવે છે કે બસ તમે મંત્રોચ્ચાર કરી અને મારા પિતાજીનું શ્રાદ્ધ કર્મ કરાવો. આખું શ્રાદ્ધ પૂરું થઈ જાય ત્યારે મહેતાજીને કીર્તનમાંથી પોતે જાગૃત થાય, ઘેર આવે છે. મહેતાજીના પત્ની કહે છે કે પોતે જાણતા નથી કેમ કે ભગવાન એનું રૂપ લઈ એને બધું કામ કરી ગયા. તો કહે છે કે લ્યો દેવી આ ઘી લઈને હું આવ્યો છું. અરે શું ઘી? બધું આખું નાત જમાડી દીધી તમે, હવે એમ કીધું આ ઘી અને ઘીને શું કરવું છે? નાત જમી ગઈ. અરે અરે પણ કે હું નહોતો. અરે તમે હતા સ્વયં, પોતે તમે વિધિ શ્રાદ્ધમાં બેઠા, આ બધું કર્મ કર્યું અને આખી નાગરી નાતને જમાડી. ઓહો. તો વિચાર કર્યો કે નહીં, આ હું નહીં, મારો હરિ કદાચ આવીને કામ કરી ગયા હોય. પોતાના પત્નીને કહે છે કે દેવી આ બધી વાત તો બરાબર છે, પણ તમે કઈ બોલ્યા નહોતા ને? તો કે શું ન બોલું? અત્યારે ભગવાનને પોકાર કરીને કહે છે કે ભગવાન બધાય જો આખી નાગરી નાત જમે, બધાય બ્રાહ્મણો બધાય જમે, અને જો મારો નાથ જમ્યા વગર જાય ને તો મારા બાપનું શ્રાદ્ધ પહોંચે નહીં. તો આવા અનેક અનેક કામ ભગવાનને સોંપે ને ભગવાન કરે. સંતોને હુંડી રખાવે અને હુંડી સંતોને આપે કે
ત્યારે સંતો પોકાર કરીને એમ કહે કે નહીં, આ હુંડી લખેલી છે ને વ્યક્તિ મળવા જ જોઈએ. અને ત્યારે જ્યારે ભગવાનને નામ લઈને કે ભગવાન આ તમારા નામથી મેં આ ચિઠ્ઠી લખી છે, ભલામણ ચિઠ્ઠી, આ હુંડી લખું છું ને, આ લખું છું હું, પણ તમારે આ ભરપાઈ કરવા બધું કરો, કાર્ય કરો ને તમારે આવવું પડશે. અને ત્યારે સંતોને માટે થઈ હુંડી લખે છે. હે મારી હુંડી સ્વીકારો રાજ રે સાંભળા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગિરધારી. મારી હુંડી સામરિયાને હાથ રે સાંભળા ગીરધારી. મારી હુંડી સાંભળિયાને હાથ રે સાંભળા ગિરધારી. સુંદર મજાના આપણી કથાની અંદર આજે જે કૃષ્ણને ખૂબ વાલા છે અને કળિયુગની અંદર એકવાર નહીં 52 વખત જેને આ ધરા ઉપર કૃષ્ણને બોલાવ્યો, આ નરસિંહ મહેતા આપણી વચ્ચે પધાર્યા છે. બોલીએ નરસિંહ મહેતા કી. અને નરસિંહ મહેતા આપણી વચ્ચે આવ્યા છે તો એના જોડે જોડે આપણે પણ ગાઈ લઈએ, આપણે પણ નાચી લઈએ, કારણ કે આ એ નરસિંહ મહેતા છે જે કૃષ્ણને ખૂબ વાલા છે. તો એ હાલો. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી. મારી હુંડી સામળિયાને હાથ રે શામળા ગિરધારી. મારી હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી. મારી હુંડી સામળિયાને હાથ રે શામળા ગિરધારી. જય હો. રાધે રાધે. રાણા જે રઠ કરે ઓળે મીરા કે રે કાજ જેના પ્યાલા મોકલ્યા, જેના પ્યાલા મોકલ્યા. એ વાલે જેના તારણ હાર રે શામળા ગિરધારી. એ વાલા જેના તારણ હાર રે શામળા ગિરધારી. મારી હુંડી શામળિયાને હુંડી શામળિયાને હુંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી. મારી હુંડી સામળિયાને હાથ રે શામળા ગિરધારી. જય ગિરધારી. સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા વળી ધરશું નરસે રૂપ પ્રહલાદ ને ઉગાર્યો. વાલે માર્યો હરણા કંસ ઉપરી શામળા ગિરધારી. વાલે માર્યો હરણા કંસ પુપરે શામળા ગિરધારી. મારી હુંડી સામળિયાને હાથ રે શામળા ગિરધારી. ગજને વાલે ઉગાર્યો. જય હો જય હો. વળી સુદામાની ભાગી ભોગ તોરે વીડાના મારા વાલમાં. હરે હરે. દોરી વીડાના મારા વાલમાં. હે તમે ભક્તોને યાદ
આપ્યા સુખ રે શામળા ગિરધારી હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી હે પાંડવની પ્રતિજ્ઞા પાડે વળી દ્રૌપદીના પૂર્યા ચીર હે હો નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો નરસિંહ મહેતાની હુંડી સ્વીકારજો હે તમે સુભદ્રા હે તમે સુભદ્રા તમે સુભદ્રા ભાઈના વીર રે શામળા ગિરધારી તમે સુભદ્રાબાઈ ના વીર રે શામળા ગિરધારી હે મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી હે મારી ઊંડી સામળિયાને હાથ રે શામળા ગિરધારી ગરથ મારું ગોપી ચંદન વળી તુલસી હેમનો હાર સાચું નાણું મારું સાંભળો સાચું નાણું મારું સાંભળો હે મારી દોલતમાં જાજ પખવાડ રે શામળા ગિરધારી મારી દોલતમાં જાંજ પકડવાજ રે શામળા ગિરધારી નથી બ્રાહ્મણ નથી વાણિયા નથી બ્રાહ્મણ નથી વાણિયા ભગવાન કહે છે હું બ્રાહ્મણ નથી ચારણ નથી વાણિયો નથી લોક કરે છે મારી ઠેકડી એમ નથી સાંભળસા શેઠ એવું નામ રે શામળા ગિરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી મારી ઊંડી શામળિયાને હાથ રે શામળા ગિરધારી અને રાજેશભાઈ હાજી બાબુ નરસિંહ મહેતાની આ સુંદર મજાની પોકાર સાંભળી કૃષ્ણ ભગવાન આપણી ધરા પર આવી રહ્યા છે જય હો તો કૃષ્ણ ભગવાનનું પણ આપણે સ્વાગત કરવાનું છે અને નરસિંહ મહેતાને મળવા માટે આજે કહેવાય કે વૈકુંઠમાંથી શ્રી કૃષ્ણ ભગવાન આપણી ધરા પર આવી રહ્યા છે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય હો राधे जय राधे 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 जय राधे 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 जय राधे 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 जय राधे 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 जय